વિદ્યાર્થીઓએ કહ્યું, વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। પેપર ફોડનાર ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવાની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। વાલીઓમાં પણ પરીક્ષા રદ થયાને લઈને રોષ વ્યાપ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ જે લોકો પેપર ફોડે છે તેઓ બચી જાય છે, તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ। એવી કાર્યવાહી થવી જોઈએ કે ફરી કોઈ વ્યક્તિ આ રીતે પેપર ફોડવાની હિંમત ન કરે। નેટની એક્ઝામ રદ થતાની સાથે જ છે તે ક્યાંક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે અનેક વર્ષોની મહેનત બાદ છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે। અગાઉ પણ 2 વખત આ રીતના જે પરીક્ષાઓ છે તે રદ કરવામાં આવી હતી, કેમ કે ત્યારે પણ પેપરો છે તે લીક થયા હતા। ત્યારે આ વખતે પણ જ્યારે કહીએ કે તંત્રને માહિતી મળી કે જે રાજસ્થાનની અંદરથી છે તે આ પેપર લીક થયું છે, ત્યારે તંત્ર દ્વારા તુરંત જ આ પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે। ક્યાંક શિક્ષણ વિભાગ છે તે આમાં નિષ્ફળ ગયું હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીશું કે તેમની કેવી મહેનત હતી અને ત્યારબાદ આ સમાચાર સાંભળતા તેમના માનસ ઉપર શું અસર થઈ છે। શું નામ આપ્યું? વરણ દિશાંત। કેવી મહેનત હતી? કેટલા વર્ષથી આપ મહેનત કરતા હતા આ પરીક્ષા માટે? હું લાસ્ટ 2 વર્ષથી મહેનત કરું છું। બહુ જ મહેનત કરેલી હતી, રાત દિવસ એક કરેલા હતા। 7 થી 8 કલાક હું મહેનત કરતો હતો અને નીટની જ તૈયારી કરતો હતો। પણ આ જે સમાચાર સાંભળી બહુ દુઃખ થાય છે જે નીટની એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે। બહુ જ મહેનત હતી। ક્યાંક એક સપનું તૂટ્યું છે આપનું? યસ, સપનું બહુ તૂટ્યું છે। એટલે હું મારા પરિવારમાં પહેલો એવો છું જેને નીટની એક્ઝામ લીધી છે અને MBBSમાં જવા માંડું। જી ચોક્કસથી અન્ય પણ વિદ્યાર્થીઓ છે, શું કહેશો? આ પેપર લીક થતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ઉપર શું અસર થતી હોય છે આની? જે પણ વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી મહેનત કરતા હોય છે એ આમાં દિવસ રાત એક કરી નાખતા હોય છે અને એ લોકો બહુ મહેનત કરતા હોય છે। જ્યારે એ લોકો આવા સમાચાર સાંભળે છે કે આજે પેપર લીક થયું છે ત્યારે એનું દિલ તૂટી જતું હોય છે અને એનું સપનું જે અધૂરું રહી જતું હોય છે। તો મારા કહેવા પ્રમાણે આવું ન થવું જોઈએ। ઘણા લોકો તો ડ્રોપર પણ હોય છે, 1 વર્ષ બગાડીને મોતે મહેનત કરતા હોય છે। તો 2024માં પણ આ ઘટના થયેલી હતી, ત્યારે અમે આ ઘટના સાંભળેલી હતી તો અમને એવું થયું કે જે લોકો મહેનત કરતા હશે એના કેવું થતું હશે, પણ અમને નથી ખબર કે અમારે પણ આ દિવસ જોવો પડશે। પરિવાર ઉપર શું અસર થતી હોય છે? કેમ કે પરિવારે પણ તમારી મહેનતની પાછળ તેમનો પણ ફાળો હોય છે, પરંતુ હવે પરિવાર ઉપર કેવી અસર આ પેપર લીક થયા બાદ ને પરીક્ષા રદ? પરિવારમાં પણ ખૂબ જ શોખ છે। એ લોકો પણ પોતે ખર્ચા કરીને અમને ભણાવતા હોય છે। એનું પણ એક સપનું હોય છે કે મારો છોકરો આગળ જઈને ડૉક્ટર બને, કેમ કે અમારી ફેમિલીમાં પણ હું પહેલો ડૉક્ટર છું, તો એનું પણ સપનું હતું કે 2 વર્ષ દરમિયાન મહેનત કરીને એક સારો MBBS ડૉક્ટર બની જાય। પરંતુ એને ખબર નથી કે આવો દિવસ પણ આવશે કે જ્યારે એક સપનું અધૂરું રહી જશે। જી ચોક્કસથી અન્ય એક પણ વિદ્યાર્થીની છે, શું નામ આપનું ને આપ કેવી મહેનત કરતા હતા, કેટલા વર્ષથી? મારું નામ ભાળજા એનિકા છે। હું 11th-12thમાં મહેનત કરું છું અને મેં નીટ દીધી છે। અને આ દરમિયાન 11thમાં અમે જ્યારે આવ્યા ત્યારે અમે 24ની ઘટના જોઈ હતી કે ભાઈ આવી રીતના હતું। પછી 12thમાં આવ્યા ત્યારે અમે જોયું કે ભાઈ 25માં પેપર હાર્ડ હતું, એટલે અમે પછી એ રીતના મેં સ્ટાર્ટ કરી દીધી કે ભાઈ હાર્ડ આવે તો અમારું સિલેક્શન થઈ જાય। પણ આ વખતે પેપર મોડેલ હતું, એનું કંઈ એવું નથી, પણ જે લીક થઈ ગયું છે અને પછી અમારા માર્ક્સ જે ગયા છે ને એનું બહુ જ દુઃખ લાગે છે, કારણ કે હવે એને કોર્સ તમારે રિપીટ કરવાનું બીજી વાર, અને વેકેશન આવી ગયું તો આટલું વચમાં એમાંય પણ થોડું ઘણું ભૂલાઈ ગયું તો વળી પાછું રિપીટ કરવું પડશે અમારે। કેવી મહેનત? એમ કે પરિવારથી તમે અલગ રહીને, મતલબ કે ક્યાંય પ્રસંગમાં નહીં જઈને મહેનત કરતા હોય છો, કેવું દુઃખ થાય છે આ સમાચાર સાંભળી? બહુ જ દુઃખ જાય છે, કારણ કે 11th-12th 2 વર્ષ અમે કાંઈ પણ પ્રસંગ ઉજવ્યા નથી કે કાંઈ સેલિબ્રેશન નથી કરી। લાસ્ટમાં તો જ્યાં પણ મેરેજ હોય કે ભાઈ નાના એવા પ્રસંગ હોય તો પણ અમે રદ કરી દીધા કે ભાઈ અમારી નીટ છે તો અમે આ વખતે મહેનત કરી, પણ આ વખતે પણ લીક થઈને પછી અમારી બહુ જ દુઃખ થાય છે અમને। એક પરિવારનું સપનું તૂટ્યું છે, શું કહેશો? પરિવાર ઉપર પણ કેવી અસર છે? બહુ જ ભારે અસર થાય, કારણ કે આ સવારે જ સાંભળ્યું કે ભાઈ આવી રીતના છે તો તરત જ બધું આમ હલી ડલી ગયું છે, આખું શેડ્યુલ જ આખું બગડી ગયું છે, કારણ કે હવે વળી પાછળમાં મહેનત કરવી પડશે।